વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે। છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની બીમારીથી તેઓ પીડાતા હતા। તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। યોગેશ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે રહ્યા। તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો। સીમાંકન બદલાતા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા। વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદ્દાવર અને આદરણીય નેતા બનાવે છે। તેઓના નિધનના પગલે રાજકારણીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવામાં આવી રહી છે। હુલામણા નામથી યોગેશ કાકાના નામથી તેઓ જાણીતા હતા અને આપ જો કે જ્યારે સમય આવે ત્યારે પક્ષના નેતાઓને પણ એ કહી દેતા હતા કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો પક્ષ સામે પણ બંધ પોકારતા હતા અને એટલા જ માટે આજે વડોદરાવાસીઓ અને ગુજરાતના લોકો એમને ઓળખે છે, જાણે છે એમના કામો। તમે જુઓ કે એક સમય કોર્પોરેશનની વાત હોય તો કોર્પોરેશનના કામ નથી થતા તો કોર્પોરેશન અધિકારીઓને બોલતા કે ના સેવા તો કરવી જ પડશે। તો આ સેવા સદાત યોગેશ પટેલે કરી છે અને સેવા કરતાં કરતાં જ આખરે તેમનું નિધન પણ થયું છે અને ફરી એકવાર ગુજરાતની જે વિધાનસભા જે છે એ ખંડિત થઈ છે। ગુજરાત વિધાનસભાના ઇતિહાસ તમે જોશો તો એ વારંવાર ખંડિત થાય છે અને ફરી એકવાર વિધાનસભા જે છે આપણી યોગેશ પટેલના નિધન થઈ ખંડિત થઈ છે। આ પહેલાં પણ ઉમરેઠના ધારાસભ્યનું નિધન થયું અને થોડા સમયની અંદર ફરીથી એકવાર વિધાનસભા ખંડિત થઈ અને યોગેશ પટેલનું નિધન થયું છે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, યોગેશ કાકા બધાના આમ તો દાદાના નામથી હુલાણા હતા, એમને બધા જ યાદ કરી રહ્યા છે, પણ અચાનક જ જતું રહેવું વડોદરાવાસીઓ માટે ગુજરાત માટે પણ આ શબ્દ સમાચાર છે। રવિ, બિલકુલ વાત કરવામાં આવે તો યોગેશ પટેલ એક એટલે એવા નેતા કે જે વડોદરાના રાજકારણમાં ખૂબ મોટું નામ, સતત 8મી ટર્મ તેઓ ધારાસભ્ય હતા અને 15 દિવસ પહેલાં જ્યારે તેમને ફૂડ પોઈઝનિંગ થયું ત્યારે તેમને સન ફાર્મા રોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાર પછી તેમને હાર્ટનો જે ઇસ્યુ આવતા તેમને અહીંયા સામે જે તમે સ્ટર્લિંગ હોસ્પિટલ જોઈ રહ્યા છો ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા। ઘણા સમયથી તેઓ દાખલ હતા અને તેમને સારવાર ચાલતી હતી। તે દરમિયાન એકાએક આજે કાર્ડિયક અરેસ્ટ આવવાના કારણે તેમનું નિધન થયું છે। આપ જોઈ શકો છો કે અહીંયા તમામ જે નેતાઓ છે, કોર્પોરેટરો છે તે અહીંયા પહોંચ્યા છે। શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ડૉક્ટર સાહેબ, શું કહેશો જે રીતના અહીંયા ખૂબ દુઃખદ સમાચાર યોગેશ પટેલજીને લઈને આટલા સિનિયર મોસ્ટ ધારાસભ્ય નું દુઃખદ નિધન થયું, વિધાનસભા ખંડિત થઈ? આજે વડોદરા શહેર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પરિવારને એક આઘાતજનક સમાચાર મળ્યા, દુઃખદ સમાચાર મળ્યા। એક લોકચાહના મેળવેલા અને પોતાના વિસ્તારમાં એક અલગ કાર્યશૈલીથી કામ કરવાવાળા ધારાસભ્ય, જેના કારણે એ છેલ્લા 8 વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા અને લોકપ્રિયતા એમની એવી હતી કે એમના કામોના કારણે લોકો ઓળખતા હતા। એવા યોગેશભાઈનું આજે સિનિયર ધારાસભ્યનું નિધન થયું છે। અમે સૌ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી પરિવાર ખૂબ જ દુઃખી થયો છે। આ પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ અને સદગતિ અર્પે। ક્યાં સુધીમાં અંતિમ સંસ્કાર થશે, કોઈ માહિતી મળી હોય? એમના પરિવારના જે પુત્ર અને પુત્રીઓ વિદેશ વસવાટ કરી રહ્યા છે, એમનું આવવાનું કન્ફર્મ થાય ત્યારે પરિવાર નક્કી કરે પ્રમાણે મને લાગે છે કે એકાદ દિવસ જરૂર થશે, એ આવશે ત્યારે એમની અંતિમ વિધિ થશે। શું કહેશો, યુવા જે લીડર છે એમને પોતાના માર્ગદર્શક ગુમાવે એવી લાગણી થઈ રહી છે? મને વ્યક્તિગત એવું લાગે છે કે વ્યક્તિગત જ ખોટ પડી છે। એમના પાસે અનુભવનું ભાથું હતું। હું જ્યારે મળતો ત્યારે અલગ શૈલીમાં એ જ્યારે વાત કરતા તો મને ખૂબ ગમતી, કારણ કે વાતોમાં અનુભવ છુપાયેલો હતો। એમની એક વાત તમને શેર કરું, એવું હંમેશા કહેતા કે જયપ્રકાશભાઈ, આપણે હંમેશા લોકપ્રિયતા મેળવવી હોય તો લોકોના કામો કરીને મેળવાતી હોય છે, માત્ર વાતો અને પ્રચારથી નથી થતું। આ વાક્યમાં ઘણી બધું છુપાયેલું છે અને મહેનત અને પરિશ્રમનો કોઈ પર્યાય નથી હોતો, એવું એમના જીવન સંદેશ પણ છે। એ મને લાગે છે કે યોગેશભાઈની ખોટ ન પૂરાય એવી અમને પડી છે। પ્રદેશ મોવડી મંડળમાંથી કોઈનો તમારા પર ફોન આવ્યો હોય કે કોઈ આવવાની હોય અહીંયા એમને? હમણાં જ અમારા પ્રદેશના મોવડી એવા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી ભરૂચ પ્રવાસમાં હતા, એમને ખબર પડી તો ત્યાંથી ખાસ અહીંયા આવ્યા હતા અને પ્રદેશ મોવડી મંડળને પણ જાણ કરી છે. જ્યારે આ સમાચાર મળ્યા છે તો જે રીતે અંતિમ વિધિનો કાર્યક્રમ નક્કી થયા બાદ પ્રદેશમાંથી પણ કોઈને કોઈ પધારશે. તો જે રીતના શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાથે વાત થઈ, હવે હું તમને બતાવીશ કે તેમના જે સાથી કાઉન્સિલર, સાથી કોર્પોરેટર, ધારાસભ્ય વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લજી સાથે જ ચૈતન્યભાઈ દેસાઈ પણ તમે જે અંદર જોઈ રહ્યા છો કે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. સાથે જ જે ક્રેડાઈના ચેરમેન છે મયંકભાઈ, તેઓ પણ તમને અહીંયા હોસ્પિટલની પરિસરની અંદર જોવા મળી રહ્યા છે. તમામ લોકો આ દુઃખદ સમાચાર સાંભળીને અહીંયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે, તેમના પરિવારને સંવેદના આપી રહ્યા છે. કારણ કે જે રીતના તેમને આ એકદમ જ લોકોની વચ્ચેથી તેમને જે વિદાય લીધી છે તે વાતને કોઈ વિશ્વાસ નથી કરી રહ્યું. અને યોગેશ પટેલ આમ તો અવારનવાર બીમાર પડતા હોય છે અને બીમાર પડ્યા પછી સાજા થઈને પાછા લોક સેવા માટે પાછા લાગી જતા હોય છે, પરંતુ આ વખતે એવું તો શું થયું કે તેમને બીમારી જે છે તે એટલી વધારે હતી કે તેમનું દુઃખદ નિધન થયું. જે રીતના આખી માહિતી મળી છે તેમના પારિવારિક મિત્રો પાસેથી કે 15 દિવસથી તેઓ બીમાર હતા. સૌપ્રથમ તેમને ફૂડ પોઈઝનિંગ થયું, તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાર પછી દાખલ દરમિયાન તેમના હાર્ટમાં કંઈક હાર્ટનો વિષય આવ્યો, ત્યાર પછી તેમને અહીંયા સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા અને આજે બપોરના સમયે કાર્ડિયક એરેસ્ટના કારણે તેમનું દુઃખદ નિધન થયું છે. 2 દિવસ બાદ તેમની અંતિમ વિધિ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે. કારણ કે તેમના પુત્ર અને પુત્રી બંને અમેરિકા રહે છે અને ત્યાંથી તેઓ આવવા માટે નીકળશે, અહીંયા પહોંચશે ને ત્યાર પછી જે અંતિમ વિધિ કરવામાં આવશે ત્યાર સુધીમાં જે કોલ્ડ રૂમ છે તે કોલ્ડ રૂમમાં તેમનો જે નશ્વર દેહ છે તે મૂકવામાં આવશે. રાજ્યના જે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ સહિત તમામ મોવડી મંડળ પણ અહીંયા અંતિમ વિધિમાં જોડાય તે પ્રકારની અત્યારે જે માહિતી પણ મળી રહી છે. એટલે કહી શકાય કે યોગેશ પટેલના નિધનના કારણે સમગ્ર ભાજપ મોવડી મંડળ અને વડોદરા શહેર ભાજપના તમામ જે યુવા કાર્યકર્તાઓ છે તેઓ ખૂબ જ દુઃખની લાગણી અત્યારે અનુભવી રહ્યા છે. જી જનક. બિલકુલ બિલકુલ રવિ, આપની પાસે આવીશું, પણ આપ જો કે યોગેશ કાકા નામથી તેઓ હુલામણા હતા. આપને યાદ અપાવું કે જ્યારે કોલેજ કાળનો એમનો હતો તો આંદોલનો બહુ કરતા એ લોકો. જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર જીત્યા, લડ્યા અને પછી ભાજપમાં આવે છે. અને આપ જુઓ કે સ્વામીજી એમને કોટી આપીને રાજકારણમાં એન્ટ્રી આપી હતી અને ત્યાર પછી તેઓ રાજકારણમાં સતત લડતા રહ્યા. યાદ કરો એ સમય જ્યારે યુવાની હતી 1978માં પણ એમને મોંઘવારી સામે આંદોલનો કર્યા હતા અને એ સમયે એમને જબરજસ્ત ચર્ચા પણ થઈ હતી. ખૂબ જ દુઃખદ ઘટના છે. વર્ષોથી જનસેવાના કામો કરતા વડોદરાના મહાન શિવભક્ત, 8મી ટર્મના ધારાસભ્ય, સિનિયર મોસ્ટ ધારાસભ્ય ગુજરાતના અને ખૂબ જ જનપ્રિય નેતા હવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે નથી. હૃદયરોગનો હુમલો થવાથી તેમનું અવસાન થયેલ છે અને હાલમાં તેમનો દીકરી અને દીકરી અમેરિકાથી આવે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. વડોદરા શહેરના વિકાસમાં તેઓનું અદમ્ય યોગદાન હતું. તેઓનો આજે સ્વર્ગવાસ થયો છે અને વડોદરા શહેરના નગરજનો માટે અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે આ એક અપૂર્ણનીય ક્ષતિ છે. આખા બોલા હતા, ભ્રષ્ટાચાર સામે તમામ અવાજ ઉઠાવતા હતા. પાર્ટીની અંદર ઇનર ડેમોક્રેસીમાં પણ કોઈ પણ પ્રકારનો જ્યારે પણ વાદ વિવાદ ઊભો થયો ત્યારે એ સાચાની પડખે રહેલા અને સ્પષ્ટ વક્તા હતા. યોગેશ કાકાની અચાનક વિદાય એ ખૂબ આઘાતજનક છે. સમાજને સમર્પિત સેવક, નાના મોટા કોઈ પણ મુદ્દા હોય તો એમના ધ્યાન બહાર ના હોય. જે મુદ્દા માટે એમને જો લાગે તો લડી લેવાની સંપૂર્ણ માનસિકતા સાથેની એમની રાજનીતિક કેરિયર રહી. ધાર્મિક રીતે પણ વડોદરાની અંદર એ શિવની સવારી હોય કે જે સયાજી સરોવરની અંદર જે રીતે એમણે શિવજીનું સ્ટેચ્યુ મૂક્યું, એક અદ્ભુત શિવભક્ત આવા જનસેવકનું અચાનક જવું એ સમાજને ખૂબ મોટી ખોટ છે.